Hello students, good evening. Okay, let's start question number 9. Okay. So if the sum of first 7 terms, hello data બોલો છે, ડેટા તમારે જ બોલવાનો છો. Sum of first 7 terms એટલે S7 is equal to 49. એટલે n કેટલો થાય? S7 માટે n 7 થશે. And that of 17 terms is 289. એટલે S17 is equal to 289. એટલે એના માટે n 17 થશે. ટૂંકમાં બે સમ આપ્યા છે. એક 7 ટર્મ્સનો સમ, 7 ટર્મનો ટોટલ 45 છે અને 17 ટર્મનો ટોટલ 289 છે. તો ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ n ટર્મ્સ એટલે SN ફાઇન્ડ કરવાનું છે. ઓકે, એટલે તો SN ની ફોર્મ્યુલામાં આપણે A અને D બે જોશે ને. A ફાઇન્ડ કરવો પડે અને D ફાઇન્ડ કરવો પડે. એટલે આપણી પાસે બે S7 અને S17 છે ને, એના પરથી બે ઇક્વેશન બનાવીને એલિમિનેટ કરવા પડે. બરાબર, A અને D, કારણ કે બે અનનોન ટર્મ છે. A અને D બે ખબર નથી, એટલે બે ઇક્વેશન જોશે અને બે ઇક્વેશન તમને અહીંથી મળે. હાલો, પેલી ફોર્મ્યુલા લખો S7 ની. S7 is equal to 7/2 into 2A plus 7 minus 1 into D. S7 આપી દીધું છે 49. And 7/2 into bracket 2A plus 6D. અલા 14 કેવી રીતે આવ્યું ખબર પડી? આ 2 ઉપર ગયો અને 7 નીચે આવ્યા, એટલે કેટલું થાય? 49 into 2 upon 7 થાય. એટલે 7 7 જા 49, એટલે 7 2 જા 14. એ રીતે 14 લીધું છે. Fourteen is equal to 2A plus 6D. આ ફર્સ્ટ ઇક્વેશન આવ્યું આપણું. એટલે આવું જ બીજું ઇક્વેશન બનાવવો જોઈએ S17 નું. જાતે બનાવો S17. S17 is equal to 17/2 into 2A plus 16D થશે બીજા સ્ટેપમાં.
પેલામાં 17 માઇનસ 1 થાય એટલે 16D. અને S17 કેટલું છે 289. કેટલું બરાબર છે કારણ કે 17 જ્યાં કટ થાય અને 2 ઉપર ગયો એટલે 17 2 જા 34 આવે એટલે 34 ઇઝ ઇક્વલ ટુ 2a પ્લસ 16d. આવું સેકન્ડ ઇક્વેશન આવશે. S17 289 is equal to 17 by 2 into bracket 2a plus 16d એટલે 34 is equal to 2a plus 16d. હાલો આવડે હે કોમન લેવું હોય તો થાય, કોમન લેવાય નહીં કારણ કે આપણે એલિમિનેટ કરવું છે ને. એલિમિનેટ કરવા માટે તો ઉલટાનું આપણે બે ટર્મને સરખી કરવી પડશે ને એટલે 2a ઓલરેડી સરખા જ છે જો બે ઇક્વેશનમાં. એટલે 2 કોમન લેશો તો વળી પાછું મલ્ટીપ્લાય કરીને 2a કરવું જ પડશે એટલે ન લ્યો તો ચાલે. એલિમિનેટ કરવું છે ને એટલે જ આ ફર્સ્ટ ઇક્વેશન. હા હા આ 34 નું 17 થઈ જાય 2 કોમન લઈ લ્યો એટલે. હા ત્યાં થાય એટલે ફર્સ્ટ અને સેકન્ડ બે ઇક્વેશન આવ્યા. હાલો બે ઇક્વેશન ને એલિમિનેટ કરો ફ્રોમ 1 and 2. હાલો પેલું ઇક્વેશન છે આપણું 2a plus 6d is equal to 14. So this is our first equation and 2a plus 16d is equal to 34 a second equation. સાઇન ચેન્જ કરવાની હો માઇનસ 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 એટલે 2a કટ થયા 6d minus 16d એટલે minus 10d and 14 minus 34 એટલે minus 20 એટલે d is equal to 2. ઓકે d is equal to 2 આવે છે. ડિફરન્સ મળી ગયો આ ડી નો. હવે આને ગમે તે એક ઇક્વેશનમાં ડી ની વેલ્યુ મૂકી દો, ફર્સ્ટ અથવા સેકન્ડ ગમે એમાં, આમાં મૂકી દો. ધારો કે 2a plus 6d is equal to 14 માં d સબસ્ટિટ્યુટ કરો એટલે a મળશે. a is equal to 1. Are you 2a plus 6d is equal to 14 માં d is equal to 2 મૂક્યું એટલે 6 2 જા 12 થયો, 12 ઓલી બાજુ ગયો એટલે માઇનસ થયો, 14 માંથી 12 ગયા એટલે 2 એટલે 2a is equal to 2. that means a is equal to 1. બસ a ને d બે મળી ગયા પછી આપણે sn ફાઇન્ડ કરવાનું છે. હવે જો તમને SN કીધું છો એટલે n એમનેમ જ રાખવો પડશે કારણ કે તમને કેટલી ટર્મ્સનો ટોટલ એવું નથી કીધું. તમને એમ નથી કીધું કે S20 ફાઇન્ડ કરો. S20 હોય તો આપણે n ની જગ્યાએ 20 મૂકવાનું થાય એટલે આમાં ખરેખર તમને કોઈ નંબર નહીં મળે, એક ઇક્વેશન મળશે, ફોર્મ્યુલા બનશે SN ની. એમાં a અને d મૂકી દેવાના, n એમનેમ રાખવાનો એટલે n વાળી એક ફોર્મ્યુલા મળશે.
એટલે Sn ઇઝ ઇક્વલ ટુ આમ છે, Sn ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ આપણી ફોર્મ્યુલા. આમાં n એઝ ઇટ ઇઝ રાખવાનો, ખાલી a અને d ની વેલ્યુ મૂકવાની. a કેટલો આવ્યો છે 1, એટલે 2 ઇન્ટુ 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એટલે 2 છે. એટલે ઇઝ ઇક્વલ ટુ શું થશે જુઓ, n/2 ઇન્ટુ બ્રેકેટ કેટલું થાય 2 1 જા 2 પ્લસ અંદરનો બ્રેકેટ ઓપન કરો એટલે શું થાય 2n માઇનસ 2. એટલે પ્લસ 2 માઇનસ 2 કટ થયા એટલે ખાલી અંદર 2n જ વધે છે. એટલે n/2 ઇન્ટુ 2n એટલે 2 2 કટ થયા એટલે n સ્ક્વેર. Sn is equal to n square. એટલે n ટર્મનો ટોટલ n સ્ક્વેર થાય છે. ત્યાં તમને કઈ યાદ આવે છે? મેં તમને ફોર્મ્યુલા આખી લખાવી છે સમવાળી, જેની n ટર્મનો ટોટલ n સ્ક્વેર થતો હોય એવી એપી કઈ હોય? આ એક સ્ટાન્ડર્ડ એપી છે. મેં તમને જ્યારે ફોર્મ્યુલા લખાવી ત્યારે અમુક સ્ટાન્ડર્ડ એપીના સમ મેં લખાવ્યા તમને. અમુક સ્ટાન્ડર્ડ એપી છે એના સમ n ટર્મ સુધીના સમમાં n સ્ક્વેર વાળી એપી કઈ હોય છે? ફોર્મ્યુલાનું લિસ્ટ જોવો જોઈએ. હા, ઓડ પોઝિટિવ ઇન્ટીજર્સ. ઓડ પોઝિટિવ ઇન્ટીજર વાળી એપી હોય ને એની n ટર્મનો ટોટલ હંમેશા n સ્ક્વેર હોય. એ મેં તમને ફોર્મ્યુલામાં લખાયું છે. ઓડ પોઝિટિવ ઇન્ટીજર વાળી એપી નો ટોટલ હંમેશા n સ્ક્વેર થાય. તો ઓડ પોઝિટિવ ઇન્ટીજર વાળી એપી કઈ હોય લખાવો જોઈએ. ક્યાંથી સ્ટાર્ટ થાય? વન 3 5 7 આવી એપી હોવી જોઈએ, કારણ કે એનો ટોટલ n સ્ક્વેર આવ્યો ને એટલે એના ઉપરથી આપણે એમ ધારી શકીએ કે આ ઓડ પોઝિટિવ ઇન્ટીજર વાળી એપી હોવી જોઈએ. એટલે 1 3 5 7 વાળી હોય તો આની ફર્સ્ટ ટર્મ 1 આવવી જોઈએ અને ડિફરન્સ 3 માઇનસ 1 એટલે 2 આવવો જોઈએ. તો જો આપણે સમમાં એ જ આવ્યો છે, આપણી ફર્સ્ટ ટર્મ 1 જ આવી છે. a ઇઝ ઇક્વલ ટુ 1 મળ્યું છે જો આપણને, અને ડિફરન્સ એ 2 નો જ મળ્યો છે. એટલે a 1 આવ્યો એનો મતલબ શું થયો કે એપી સ્ટાર્ટ્સ ફ્રોમ 1 અને 2 2 ના ડિફરન્સ હાલે છે એટલે 1 થી ચાલુ થઈને 2 ના ડિફરન્સ હાલતી હોય તો કઈ થાય 1 પછી 3 પછી 5 પછી 7 એટલે આ ઓડ ઇન્ટીજર વાળી જ એપી છે. અને ઓડ ઇન્ટીજર વાળી એપી ની n ટર્મનો ટોટલ હંમેશા n સ્ક્વેર થાય, એટલે n સ્ક્વેર આન્સર આવે છે. ખ્યાલ આવ્યો બેટા શું કીધું એ મેં? એટલે તમે ત્યાંથી ધારો કે Sn ફાઇન્ડ ન કરો અને ડાયરેક્ટ આ લખી નાખો ને તોય ચાલે. તમને a અને d મળી ગયા પછી તમે ડાયરેક્ટ એમ લખી શકો કે here a is 1 and d is 2, that means ap is 1 3 5 7. that means odd integer, odd positive integers, ap of odd positive integer, and therefore its sum is n square. સીધું Sn is equal to n square, કારણ કે આ ફોર્મ્યુલા જ છે. ઓડ પોઝિટિવ ઇન્ટીજર વાળી એપી હોય તેનો સમ હંમેશા n સ્ક્વેર જ થાય.
હાલો હવે જો ક્વેશ્ચન નંબર 10. Show that A1, A2 up to AN form an AP where AN is defined as below. પેલું છે AN is equal to 3 plus 4n પેલો sum, and also find the sum of the first 15 terms in each case. તો હમણાં આગલા સમમાં મેં તમને કીધું ને કે આપણે SN ફાઇન્ડ કર્યું છે. આગલા સમમાં SN કેટલું આવ્યું હતું? n². એટલે આમાં આપણે શું કર્યું હતું? ખાલી A અને D ની જ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી હતી. n એમને રાખ્યો હતો કારણ કે n આપેલો નહોતો. n ની જગ્યાએ nth ટર્મ થયું. એટલે આના ઉપરથી શું થાય કે આ એક છે ને ફોર્મ્યુલા બની ગઈ SN ની. તમે A ને D સબસ્ટિટ્યુટ કરો છો અને n ની વેલ્યુ નથી મૂકતા, એટલે આ છે ને એક ફોર્મ્યુલા બની ગઈ SN ની. એટલે હવે આમાં n ની જગ્યાએ જે મૂકો ને એ આન્સર મળે. ધારો કે n ની જગ્યાએ હું 5 મૂકું એટલે S5 મળે, એટલે 5² થાય એટલે 25. એટલે 5 ટર્મનો ટોટલ 25 થશે. એમ ડાયરેક્ટ મળી જાય. પછી તમારે A ને D મૂકવા ન પડે. એટલે તમારે જેટલી ટર્મ સુધીનો ટોટલ જોતો હોય ને સીધો n ની વેલ્યુ મૂકવાથી મળે. A ને D તો એક વખત મુકાઈ ગયા એટલે સીધી એક તમને ફોર્મ્યુલા મળી ગઈ. એ રીતે 10 ટર્મ છે તો એનો ટોટલ કેટલો હોય તો કે S10. એટલે S10 કેટલું થાય? 10² એટલે 100. એટલે આ AP ની 10 ટર્મનો ટોટલ 100 થાય. એમ ડાયરેક્ટ મળી જાય. એટલે આ છે ને એક ફોર્મ્યુલા બની ગઈ. એટલે SN અને AN એ બે છે ને એક ફોર્મ્યુલા છે. એમાં A ને D મૂકી દો જે AP હોય એના હો, કારણ કે બધી AP ના A ને D સરખા ન હોય ને. A એટલે ફર્સ્ટ ટર્મ, બધી AP ની ફર્સ્ટ ટર્મ જુદી જુદી હોય ને ડિફરન્સ એ જુદો હોય. પણ A ને D મૂકી દીધા પછી n તમારે એમને એમ રાખવાનો. ત્યાં એવું જ આપ્યું છે જો આમાં AN is equal to 3 plus 4n. આમાં A ને D એ લોકોએ મૂકી દીધા છે અને એક n વાળું એક આખું ઇક્વેશન બનાવીને આપ્યું છે. અને આ ઇક્વેશન છે એ AN વાળું છે. જો ધ્યાન આપજો, મેં કીધું ને બેયમાં આવું થાય. એક AN વાળું ઇક્વેશન બનશે ફોર્મ્યુલા અને SN વાળી એ બને. પણ તમે એમાં n ની વેલ્યુ જે મૂકવી હોય મૂકવાની. ધારો કે n is equal to 5 મૂકો એટલે આ છે ને SN ની ફોર્મ્યુલા એ તમને 5 ટર્મ સુધીનો સમ આપશે કારણ કે SN ની ફોર્મ્યુલા છે. અને આ AN વાળામાં 5 મૂકો ને એટલે એ તમને 5મી ટર્મ આપે, સમ ના આપે. AN છે એટલે 5th ટર્મ આપશે. એટલે ફોર્મ્યુલા ઓફ AN will give you 5th term, જ્યારે ફોર્મ્યુલા ઓફ SN will give you sum of 5 terms. તો એવું આમાં છે. તો આ તમને ફોર્મ્યુલા એક આપી દીધી છે AN is equal to 3 plus 4n. તમે n ની જગ્યાએ તમે જે કાંઈ પણ વેલ્યુ મૂકશો, ધારો કે એની જગ્યાએ હું 5 મૂકું એટલે A5 થાય. એટલે 3 plus 4 into n ની જગ્યાએ 5 મૂકવાના એટલે 23 થાય. તો 23 શું છે? મેં n ની જગ્યાએ 5 મૂક્યું એટલે 5મી ટર્મ છે. 5 ટર્મ સુધીનો સમ નથી, S5 નથી, A5 છે. એટલે 5મી ટર્મ થઈ 23 છે. બરાબર? તો જો આપણે શું કર્યું, પેલા આપણે આમાં n ની જગ્યાએ 1 મૂક્યું એટલે આપણને ફર્સ્ટ ટર્મ મળી જાય સીધી. એટલે A1 કર્યું આપણે. લખો આ રીતે. આ ફોર્મ્યુલા લખો પેલા 1 માં. સબ ક્વેશ્ચન 1 જો AN is equal to 3 plus 4n. એમાં n ની જગ્યાએ 1 મૂકું છું એટલે A1. એટલે 3 plus 4 into 1 એટલે 4 1 જા 4 plus 3 એટલે ફર્સ્ટ ટર્મ છે ને એ 7 મળી ગઈ. ઓકે, ફર્સ્ટ ટર્મ 7 થઈ. એટલે પછી મેં 2 મૂક્યું n ની જગ્યાએ 2 એટલે A2.
A2 એટલે 3 + 4 * n ની જગ્યાએ 2 મૂકવાનો, એટલે કેટલા થાય? 4 * 2 = 8 + 3 એટલે સેકન્ડ ટર્મ 11 થઈ. પછી A3 મૂક્યું, n ની જગ્યાએ 3 મૂક્યું, એટલે 3 + 4 * 3 એટલે 12 + 3 એટલે 15. એટલે ટૂંકમાં આખી એપી મળી જાય આપણને, એક પછી એક વેલ્યુ મૂકતા જાવ એમ. આપણે 3-4 વેલ્યુ મૂકવાની, 2-3 વેલ્યુ, પેલી બીજી તો મૂકવાની જ, એટલે એનાથી તમને ડિફરન્સ મળી જશે. એટલે ફર્સ્ટ ટર્મ કઈ આવી આપણી 7, એટલે એપી 7 થી ચાલુ થાય છે ને. પછી બીજી ટર્મ આવી 11, પછી 15, એટલે 7, 11, 15 આવી એપી થઈ. એમાંથી પેલી બે ઉપરથી આપણને ડિફરન્સ મળી જશે. ઓકે, હા તો ઈ ફાઇન્ડ કરો. હવે લખો 10 D = 11 - 7 એટલે 4. તો જો હવે ક્વેશ્ચન જુઓ, 10th માં શું કીધું છે? શો ધેટ A1, A2, A3 up to AN, એટલે આવી રીતે 1, 2, 3 મૂકતા જાવ AN માં, તો ફોર્મ એન એપી, તો એક આખી એપી બનાવે છે. બરાબર? તો એ આપણે વચ્ચે લખતા ભૂલાઈ ગયું છે. લાવો હું લખાવું તમને. અહીંયા લખો, આ ડી તમે ફાઇન્ડ કર્યો ને, 4 ડી ફાઇન્ડ કર્યો, એના પછી એની નીચે આ D4 ફાઇન્ડ કર્યો, નીચેની લાઈનમાં લખો. તો હિયર હાલો, ફર્સ્ટ ટર્મ કઈ આવી આપણી 7, એટલે લખો હિયર 7. પછી સેકન્ડ ટર્મ આવી 11, 15 ... shows an AP. હાલો, એટલે આપણે જે પૂછ્યું તો એ પૂરું કર્યું. જો શો ધેટ એમ કરીને કીધું છે કે ભાઈ આ ફોર્મ્યુલાથી તમને જે નંબર્સ મળશે એ બધા એપી બતાવે છે. તો બરાબર છે, એપી બતાવે છે, 4 ના ડિફરન્સમાં આલે છે. પછી નીચે બીજું શું લખ્યું છે? ઓલ્સો ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 15 ટર્મ્સ. બસ હવે એ તો મળી જાય ને, A અને D બે મળી ગયા, અને 15 ટર્મ સુધીનો ટોટલ, એટલે n ની જગ્યાએ 15 લેવાનું છે. S15 ફાઇન્ડ કરવાનું છે. એ તો બહુ ઇઝીલી મળી જાય. લખો નાવ, આ લખો Sn = n/2 * 2a + n - 1 * d. એટલે therefore કરીને લખો, therefore S20 છે કે 15 છે? હા, 15 ટર્મ સુધીનો ટોટલ છે, એટલે S15. therefore S15 = એટલે n માં 15 મૂકો, A મળ્યો છે આપણને 7 અને D મળ્યો છે 4, એટલે 15/2 into bracket 2 into 7 plus 15 minus 1 into 4. હાલો કરો આ રીતે. 15/2 એમને એમ રાખો. અહીં કેટલા થશે? જો મેં ડાયરેક્ટ કર્યું છે, 7 2 પહેલા તો 14 થયું એનું, અને ઓલું થશે 15 - 1 એટલે 14 4 56, એટલે 14 ને 56 નો ટોટલ કેટલો થાય? 70. અને 70 અને 2 નું કટ કર્યું એટલે 35, એટલે 15 × 35.
15 into 35 કેટલું આવે છે? 525. 15 into 35 ની પ્રોડક્ટ કેટલી આવે છે? 525. એટલે S15 is equal to 525. તારે આનો જ બીજો સબ ક્વેશ્ચન છે એ કરો જાતે. હવે સેમ ટુ સેમ છો, ખાલી ઇક્વેશન જુદું છે. ઓમાં 3 + 4n હતું, આમાં 9 - 5n છે. એટલે 1 મૂકો એટલે a1 મળે, 2 મૂકો એટલે a2 મળે, 3 મૂકો એટલે a3 મળે. એટલે આખી એપી બની જશે. કરો જે સેકન્ડ સમ. એની જગ્યાએ 1 મૂકો એટલે ફર્સ્ટ ટર્મ કઈ આવે છે? એની જગ્યાએ 1 મૂકો એટલે ફર્સ્ટ ટર્મ કઈ આવે છે? જુઓ, 4. બરાબર છે. પછી -1 અહીંથી 15 બરાબર છે. એટલે ઘટતી જાય છે એપી, એટલે ડિફરન્સ માઇનસ. હા, 3 જ કરવાની. 3 ઉપરથી ખબર પડી જાય ને આપણને કે એપી છે. 3 જ ટર્મ કરવાની. પછી આગળ એ જ રીતે એ બધી પેટર્ન ફોલો થતી હશે એમ માની લેવાનું. બાકી તો આગળ જતા ક્યાંક બગડતું હોય તો એપી નહીં થાય, પણ એવું નહીં વિચારવાનું. તો આપણે કેટલી ટર્મ કરવી પડે? એટલે 3 ટર્મમાં જે પેટર્ન ફોલો કરે છે ને એ આગળ કરતી હશે એમ માનવાનું. આગળ જઈને ક્યાંક 2 કરવાના. હા, પછી એમ આવી જાય, કારણ કે આગળ જતા 100મી ટર્મ પછી બગડતું હોય તો આપણને થોડી ખબર હોય. બરાબર, તો એને એપી જ ન કહેવાય. જો કે એટલે તો એપી નું ચેપ્ટર છે એટલે એવું પૂછે જ નહીં એ લોકો. એટલે આપણે 3 ટર્મ ફાઇન્ડ કરો એટલે ચાલે. એટલે ડિફરન્સ કેટલો આવ્યો? જો -5 નો. a1 એટલે 4 આવ્યું, a2 એટલે -1 આવ્યું, a3 એટલે -6. એટલે ડિફરન્સ થશે -5 નો. પછી ઓલું લખવાનું મેં આગલા સમમાં લખાવ્યું. શું લખ્યું? હેન્સ 4 -1 -6 પછી કોમા કરીને ડોટ shows an epi. એટલે એપી બતાવે છે. અને હવે S15 ફાઇન્ડ કરવાનું છે. એટલે SN ની ફોર્મ્યુલા મૂકો. SN is equal to n/2 into 2a plus n minus 1 into d.
S15 માં વેલ્યુ મૂકી બધી 15/2 into 2 into 4 plus 15 minus 1 અને ડિફરન્સ -5. એટલે 15/2 થયું into 4 to the 8 અને 15 minus 1 એટલે 14 5 is 70 plus minus minus થશે. ખ્યાલ આવે છે ને, કારણ કે આ 14 છે અને આ -5 છે, એટલે 14 5 is 17 plus minus minus, એટલે 80 માંથી 70 માઇનસ કરો એટલે -62. એ કટ થશે 2r એટલે 31 આવશે, ત્યાં -31 એટલે 15 into -31. S15 આવે છે, 15 into 31 કરો એટલે 465 બરાબર. 15 into 31 એટલે -465. 15 ટર્મનો ટોટલ આટલો આવે, કારણ કે આખી એપી માઇનસમાં આવી ગઈ ને, એટલે ટોટલ એ માઇનસમાં જ આવે. એટલે S15 is equal to -465. લખાઈ ગયો ભાઈ બધાને? એટલે આ સમ છે ને થોડોક અલગ ટાઈપનો હતો. આમાં મેં કીધું ને an ની એક તમને ફોર્મ્યુલા આપશે આવી રીતે, ધારો કે 4 + 5n. તો હવે બેઝ ફોર્મ્યુલા છે ને, તમે ડિફરન્સ જોજો. a is equal to 4 + 5n. an ની ફોર્મ્યુલા હોય ને હંમેશા આ ટાઈપની હોય, એમાં n ઉપર પાવર ન હોય. અને આવી ફોર્મ્યુલા ધારો કે તમને sn ની આપે ને, તો એ ક્વોડ્રેટિક જેવી હોય, 5n - 6n² આવી હોય. એટલે SN ની ફોર્મ્યુલા હશે ને, જનરલ ફોર્મ્યુલા, એ સ્ક્વેર વાળી હશે, એમાં n નો સ્ક્વેર આવતો હશે. ઓકે, એટલે આ an ની ફોર્મ્યુલા થઈ અને ઓલી SN ની થશે. તો હવે નેક્સ્ટ સમ જોઈએ. જો ક્વેશ્ચન નંબર 11, આગલા સમમાં મેં કીધું ને, જેમ an ની ફોર્મ્યુલા આપી છે તમને આ રીતે 4 - 5n, એટલે આમાં n ની વેલ્યુ મૂકો એટલે તમને અલગ અલગ ટર્મ મળે, a1 મળે, a3 મળે. SN ની ફોર્મ્યુલા આપી છે, SN ની ફોર્મ્યુલાથી તમને સમ મળે, અને SN ની ફોર્મ્યુલા હંમેશા સ્ક્વેર વાળી હોય, આ ટાઈપની 4n - 2n². આમાં સ્ક્વેર વાળી હોય, n નો સ્ક્વેર થાય એટલે SN ની ફોર્મ્યુલા થાય. તો એવી ફોર્મ્યુલા આપ્યું છે SN ની. જો 11 સમજો. If the sum of the first n terms of an AP is 4n - n². એટલે લખો આ રીતે, SN આપ્યો છે, SN is equal to 4n - n². તો કરવાનું છે, what is the first term? પહેલા તો ફર્સ્ટ ટર્મ ફાઇન્ડ કરવાની છે. પછી what is the sum of first two terms? પેલી તો ફર્સ્ટ ટર્મ કીધી છે. what is the first term એટલે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? a અથવા a1. પછી what is the sum of the first two terms એટલે s2. આ રીત s ની ફોર્મ્યુલામાં મૂકો એટલે s1 s2 s3 બધું મળી જાય, પણ ટર્મ ન મળે, એટલે એ માટે અલગ કરવું પડશે કઈ. પછી what is the second term એટલે a2. Similarly find the third term એટલે a3 એ ફાઇન્ડ કરવાનું છે.
10th ટર્મ એટલે a10 ફાઇન્ડ કરવાનું છે, એન્ડ ધ nth ટર્મ એટલે an ફાઇન્ડ કરવાનું છે. આટલું બધું ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, 10th ટર્મ એટલે a1, a2, a3, a10 અને an. 5 ટર્મ છે અને એક સમ છે s2. ઓકે, તો હવે તમે વિચારો આપણી પાસે ફોર્મ્યુલા કઈ છે SN ની. આમાં હું n ની જગ્યાએ 1 મૂકું તો મને શું મળે? n ની જગ્યાએ 1 મૂકું તો શું મળે? S1 મળે ને એમને, એટલે શું મળે? S1 મળશે 3. પછી n ની જગ્યાએ 2 મૂકો તો S2 મળશે, પછી 3 મૂકો તો S3 મળે. એટલે ટૂંકમાં મને S1, S2, S3 એ બધું મળશે. A1, A2 ન મળે, ટર્મ ન મળે, તમને સમ મળશે. જ્યારે આમાં આપણે A1, A2 ને એવું બધું પૂછ્યું છે. S વાળું તો ખાલી એક જ છે, S2 જ કીધું છે ખાલી. એટલે કેમ થઈ જુઓ, લખો આ રીતે. આ બધું ક્વેશ્ચન માર્કમાં છે, જો લખો. આટલું ફાઇન્ડ કરવાનું છે. એક તો a ફાઇન્ડ કરવાનું ફર્સ્ટ ટર્મ એટલે a ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. પછી s2 કીધું છે, સમ ઓફ ટુ ટર્મ્સ એટલે s2 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. પછી સેકન્ડ ટર્મ કીધી છે એટલે a2 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. થર્ડ ટર્મ કીધી છે એટલે a3 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. 10મી ટર્મ ફાઇન્ડ કરવાની છે એટલે a10 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. અને હજી એક કઈ છે, an ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. an એટલે એ ફોર્મ્યુલા બનશે n વાળી. એમાં n ની જગ્યાએ કાંઈ નહીં મૂકવાનું. એટલે તો આપણે શું કરશું, પેલા જે તમને SN આપ્યું છે ને એમાં આપણે 1 મૂક્યું. હાલો, SN ની જે ફોર્મ્યુલા આપી છે એમાં 1 મૂકો એટલે S1 થશે. એટલે S1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 4 into 1 અને -1 સ્ક્વેર. બરાબર, SN ની ફોર્મ્યુલા આપી છે ને તમને, SN ઇઝ ઇક્વલ ટુ 4n - n સ્ક્વેર. એમાં આપણે n ની જગ્યાએ 1 મૂક્યું બધે. So you will get S1. એટલે S1 કેટલો આવ્યો? 3. હા, એટલે S1 ઇઝ A1 છે એ ખબર છે ને તમને, મેં લખાવેલું છે ફોર્મ્યુલામાં. પહેલી ટર્મ હોય એનો સમ પહેલી જ ટર્મ રહે, કારણ કે બીજી કોઈ ટર્મ જ નથી, એટલે a મળી ગયું. હાલ હવે S માં 2 મૂકો એટલે S2 ફાઇન્ડ કરો. એટલે 4 into 2 minus 2 સ્ક્વેર. એટલે S2 મળી ગયું 4. આમાં થોડીક નવી ફોર્મ્યુલા યુઝ થાય છે. અત્યાર સુધી આપણે બે જ ફોર્મ્યુલાનો યુઝ કર્યો હતો. બીજી જે મેં તમને અમુક વધારાની લખાવી છે એ જુઓ. ત્યારે આવી એક એપી છે 5, 10, 15. તેમાં ફર્સ્ટ ટર્મ કઈ કહેવાય? A1 એટલે 5 અને S1 એટલે પેલી ટર્મ નો ટોટલ એ 5 જ હોય, એટલે A1 ને S1 બે એક જ થાય. એટલે S1 મળી ગયું એટલે A1 પેલી ટર્મ મળી ગઈ કહેવાય. પણ A2 એટલે A2 કેટલું છે આમાં? 10. જો A2 એટલે સેકન્ડ ટર્મ એટલે આ 10 છે, પણ S2 એટલે બે ટર્મ નો ટોટલ થયો એટલે આ 10 + 5 15 થાય. એટલે A2 ને S2 સરખા ન હોય પાછા. પેલી ટર્મ માટે તમે S1 ને A1 સરખા લઈ શકો. એટલે આપણને જો S1 કેટલો મળ્યો? 3. એટલે એને તમે A1 ગણી શકશો. પણ S2 4 મળ્યો તો એને A2 ન ગણાય. પણ હવે અહીંયા આપણે ઓલી ફોર્મ્યુલાનો યુઝ કરવાની, તમે યાદ કરો.
મેં તમને કીધું હતું ધારો કે S15 માંથી તમે S14 15 ટર્મના ટોટલ માંથી 14 ટર્મનો ટોટલ માઇનસ કરી નાખો એક આગલો, તો તમને 15મી ટર્મ મળે ને સીધી. એટલે કઈ ફોર્મ્યુલા છે? Sn-1 આ લખાવી છે મેં તમને, જુઓ તો ઇઝ ઇક્વલ ટુ an મળે સીધું. n ટર્મ સુધીના ટોટલ માંથી એક આગલો ટોટલ માઇનસ કરી નાખો એટલે સીધું an મળે. યાદ છે? જો તે ફોર્મ્યુલા 15 ટર્મના ટોટલ માંથી 14 ટર્મનો ટોટલ માઇનસ કરો એટલે 15મી ટર્મ મળે. બરાબર છે કે નહીં ભાઈ? બીજા બધા સુઈ ગયા શું? ખ્યાલ આવ્યો શું કર્યું? 15 ટર્મના ટોટલ માંથી 14 ટર્મનો ટોટલ માઇનસ કરો એટલે 15મી ટર્મ મળે. એવી રીતે 7 ટર્મના ટોટલ માંથી 6 ટર્મનો ટોટલ માઇનસ કરો તો કઈ ટર્મ મળે? 7મી ટર્મ મળે. બસ આવી જ રીતે 2 ટર્મના ટોટલ માંથી 1 ટર્મનો ટોટલ માઇનસ કરો તો કઈ ટર્મ મળે? બીજી. બસ તો A2 મળી જાય. આપણી પાસે S2 છે ને S1 છે, બે ગોતી લીધા જો આપણે. એટલે S2 માઇનસ S1 કરો ને એટલે A2 મળી જાય. આપણે S2 S1 બે ગોતી લીધા છે. આર્યા S1 કેટલું છે? 3 અને S2 કેટલું છે? 4. એટલે સીધું A2 મળે આ ફોર્મ્યુલાથી. લખો A2 ઇઝ ઇક્વલ ટુ S2 માઇનસ S1. એટલે 2 ટર્મના ટોટલ માંથી 1 ટર્મનો ટોટલ માઇનસ કર્યો એટલે S2 માઇનસ S1 ઇઝ ઇક્વલ ટુ A2. એટલે બીજી ટર્મ મળી ગઈ. એટલે પહેલી ટર્મ મળી ગઈ, બીજી મળી ગઈ. હવે આપણે કઈ કઈ ગોતવાની છો? અલા A પહેલી મળી ગઈ, A2 બીજી મળી ગઈ, S2 મળી ગઈ, 3 વસ્તુ મળી ગઈ. હવે A3 ગોતવાનું છે. તો A3 એટલે S3 માઇનસ S2 થાય ને. 3 ટર્મના ટોટલ માંથી 2 ટર્મનો ટોટલ માઇનસ કરો. આપણી પાસે SN ની તો ફોર્મ્યુલા જ પડી છે કે એમાંથી n ની જગ્યાએ જે મૂકતા જાય બધા SN તમને મળતા જાય એટલે S3 મળી જશે. એટલે આમ થશે A3 ઇઝ ઇક્વલ ટુ શું થાય? S3 માઇનસ S2. હાલો આ રીતે કરો. A3 ઇઝ ઇક્વલ ટુ S3 માઇનસ S2 અને S3 એટલે ફોર્મ્યુલામાં મૂકી દો. 3 વાળું નથી આપણી પાસે એટલે મૂકી દો. ફોર્મ્યુલા આપી છે 4n માઇનસ n સ્ક્વેર. એટલે S3 એટલે 4 into 3 minus 3 square અને S2 તો ડાયરેક્ટ છે જ આપણી પાસે 4. એટલે આ કેટલું થશે? 4 3 જા 12 minus 3 square એટલે 9. એટલે 12 માંથી 9 ગયા તો 3. એટલે 3 minus 4 એટલે થર્ડ ટર્મ -1 આવી ગઈ. એટલે આવી જ રીતે A10. તો A10 કેમ મળે? 10 ટર્મના ટોટલ માંથી 9 ટર્મનો ટોટલ માઇનસ કરવાનો ને. એટલે S10 માઇનસ S9. એટલે S10 એટલે આપણી SN ની ફોર્મ્યુલામાં n ની જગ્યાએ 10 મૂકો. એટલે S10 થશે 10 4 40 minus 10 square એટલે -60 થયું હોય. લખ્યું છે જો નીચે -60. અને S9 એટલે એમાં 9 મૂકો. n ની જગ્યાએ એટલે 4 into 9 minus 9 square એટલે કેટલું થાય? 9 4 36 minus 81 એટલે -45.
એટલે ટૂંકમાં આમ આવે છે -60 અને માઇનસ માઇનસ +45 થાય છે. દેખાય છે ને બેટા સરખું? અહીંયા જો -60 અને માઇનસ માઇનસ +45 થયું. બરાબર, એટલે કેટલું થશે? ઇઝ ઇક્વલ ટુ -15. એટલે 10મી ટર્મ થઈ -15. અને હવે આપણે an ફાઇન્ડ કરવાનું છે. હા, આ A10 હતું અને એવી જ રીતે હવે an ફાઇન્ડ કરવાનું છે. તો એ અઘરું પડશે થોડું. આમ ન કરવું હોય ને, આ બહુ અઘરું છે. આમાં હોલ સ્ક્વેર ના ફેક્ટર આવે, તેને બદલે બીજી રીતે કરાય. બીજી રીતે કેમ થાય? આપણે an ની ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકી દો. an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આમ કરો, આ સહેલું પડશે. મેં કીધું ને an ની ફોર્મ્યુલા બનાવવાની છે, એટલે તમારે an એમને રાખવાનો, a ને d મૂકી દેવાના. એટલે આપણે a ને d મૂકી દઈએ આમાં ને n એમને રાખીએ એટલે n વાળી ફોર્મ્યુલા બની જશે. એટલે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આમ કરો, હું કરાવું છું આમ. હવે a એટલે આપણી ફર્સ્ટ ટર્મ, એ આગલા પેજમાં જુઓ કેટલી આવી હતી. ફર્સ્ટ ટર્મ કેટલી આવી હતી? એટલે 3. અને ડિફરન્સ જો a2 માંથી a1 માઇનસ કરો. આપણે a2 ફાઇન્ડ કરીએ છીએ, જો ઉપર જોઈ લો સમમાં, અને a1 એ ફાઇન્ડ કરી લીધું ફર્સ્ટ ટર્મ, એટલે a2 માઇનસ a1 કરો એટલે ડિફરન્સ થઈ જાય. એટલે ઇઝ ઇક્વલ ટુ 3. આ બ્રેકેટ ઓપન કરો એટલે -2n અને +2, એટલે 3 + 2 સીધું 5 - 2n આવી જાય. જો બહુ ઇઝીલી આવી જશે. એટલે an વાળી ફોર્મ્યુલા બની 5 - 2n. આમાં n ની જગ્યાએ વેલ્યુ 1 2 3 મૂકતા જાવ, એમ તમને a1 a2 a3 બધી ટર્મ્સ મળતી જાય. એટલે an ઇઝ ઇક્વલ ટુ 5 - 2n. બસ આમ જ કરો. બોલો SN થી તો બહુ જ અઘરું પડી જશે. જો મેં એ રીતે કરેલું છે, કેટલું અઘરું છે, જો બહુ જ ટફ છે. જો આ રીતે આખું. પેલા તો an એટલે SN - 1 કરવાનું. પછી SN ની તો ડાયરેક્ટ ફોર્મ્યુલા આપેલી છે આપણને 4n - n², પણ SN - 1 ની બનાવવી પડે ને. એમાં n ની જગ્યાએ જેમ આપણે 1 2 3 મૂકીએ ને, એમાં n ની જગ્યાએ n - 1 મૂક્યા. અને પછી આ એના ફેક્ટર થાય છે જો બધા, અને પછી આ 5 - 2n થાય. એના કરતા ઓલું ઈઝી પડશે. ઓકે, અને હવે એક લાસ્ટ સમ કરવાનો છે આપણે, ક્વેશ્ચન નંબર 12 આ ચેપ્ટરનો. બરાબર, એટલે આ ચેપ્ટર પૂરું થાય છે. તો ફાઇન્ડ ધ સમ ઓફ ધ ફર્સ્ટ 40 પોઝિટિવ ઇન્ટીજર્સ ડિવિઝિબલ બાય 6. એટલે આવો જ એક સમ આપણે કર્યો છે, એમાં ડિવિઝિબલ બાય 7 હતું. પહેલા 40, હવે તો પહેલા 40 પોઝિટિવ ઇન્ટીજર્સ છે અને એ 6 થી ડિવિઝિબલ હોય તો એ સ્ટાર્ટ ક્યાંથી થાય? 6 થી ડિવિઝિબલ હોય એ ક્યાંથી ચાલુ થાય? હા, 6 થી જ. પછી 12, પછી 6 3 18,
આમ કરતા કરતા 40 ટર્મ્સ છે ટોટલ. પછી આપણી એપી થઈ ગઈ અને આનો સમ મળી જ જાય ને ડાયરેક્ટ ફોર્મ્યુલા એકદમ ઈઝી સમ છે. લખો હિયર AP is AP is 6, 12, 18 અને dot 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 up to 40 terms. એટલે આવી 40 ટર્મ નો ટોટલ લેવાનો છે લેસ 40. એટલે એકદમ ઈઝી સમ છે. પાછો બહુ સહેલો સમ આવી ગયો. ફર્સ્ટ ટર્મ છે, ડિફરન્સ છે અને n ખબર છે 40. કરો જાતે ટ્રાય કરો. આન્સર આવે એટલે કેજો. Sn is equal to n by 2. A plus n minus 1 into d. n એટલે 40 લેવાનું છે એટલે s40 therefore કરીને કરો s40 એટલે આ જોઈ દો 4920 બરાબર છે 49 હા S40 40 ટર્મ નો સમ બરાબર. ચાલો ગણેલો છે અહીં જોઈ લો બધી વેલ્યુ. 4920 બરાબર. 40/2 કર્યું પછી 2 into a એટલે 6 છે અને 40 - 1 ને ડિફરન્સ આવ્યો 6 નો. એ આપણે પહેલેથી કાઢ્યો નથી, આપણે બધું મોટે રેન્ડમલી કરી નાખ્યું. રેન્ડમલી શું ઓરલી કરી નાખ્યું છે. ધારો કે ડી સીધો લઈ લીધો છે બરાબર. 12 - 6 એટલે 6 એમ એવી રીતે. હાલો એટલે કેટલું આવશે 20 જા કટ કર્યું 20 into 6 2 જા 12 અને 40 - 1 એટલે કેટલું 39 6 જા કરવાનું 234. ઓકે and 234 plus 12 એટલે 246 into 20 એટલે 4920. ઓકે તો બસ આટલું આપણે કરવાનું છે આ ચેપ્ટરમાં. આના પછી બધા પ્રેક્ટિકલ સમ્સ છે પણ એ 2 માર્કના જ વેટેજમાં છે આ ચેપ્ટર એટલે બાકીના MCQ છે બરાબર. એટલે નવી પેપર સ્ટાઇલ પણ જોઈ લેશું. વેટેજ વધાર્યું નહીં હોય, ઉલટાનું ઘટાડેલું હશે. ઓકે એટલે આટલા સમ કરવાના છે આપણે 12th સુધીના. એટલે અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. ઓકે આજે આટલું રાખીએ બેટા. બાય.